બનાસકાંઠાના ધાનેરામાં તંત્રની ઘોર બેદરકારીથી દર્દીનું મોત થયું છે। રસ્તા પર પડેલા ખાડા દર્દી માટે યમરાજ બન્યા છે, જ્યાં ખાડામાં આ કાર ફસાઈ જતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ દર્દીનું મૃત્યુ થયું। ધાનેરા રેલવે બ્રિજ પર મસમોટા ખાડાઓ પડતા હાલાકી સર્જાઈ રહી છે। શીડીવાડી ગામથી વૃદ્ધ મહિલા દર્દીને ધાનેરા લઈ જવાતા હતા। દર્દીને હોસ્પિટલ લાવતા દરમિયાન રસ્તા પરના ખાડામાં કાર ફસાઈ ગઈ હતી। સમયસર સારવાર ન મળતા 75 વર્ષીય શારદાબેન મોતને ભેટ્યા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીથી પુલ પર છેલ્લા 1 વર્ષથી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોડના ખાડા પુરાઈ ગયા હોત તો એક દર્દીનો જીવ બચી ગયો હોત, પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારીને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। એક બાજુ લોકોની અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। આવી સારવાર, મેડિકલ સારવાર આપતી જો એમ્બ્યુલન્સો આવા ખાડામાં ફસાતી હોય ને તેને કારણે પણ લોકોનો જીવ જતો હોય તો પછી શરમજનક વાત કહી શકાય। તંત્રની આ ઘોર બેદરકારીની અત્યારે અહીંયા રોડ પરના ખાડા છે તે લોકો માટે યમરાજ સાબિત થઈ રહ્યા છે। ખાડાગ્રસ્ત રોડને લીધે દર્દી સમયસર હોસ્પિટલ ન પહોંચી શક્યું ને રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું, જેને કારણે હવે આ ગંભીર બેદરકારી તંત્રની કહી શકાય। અને જે પ્રકારે અત્યારે રાજ્યની આ પરિસ્થિતિ અનેક જગ્યાની જોઈ શકાય છે કે જ્યાં નેશનલ હાઈવે જેવા હાઈવે પર પણ ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે અને તેને પૂરવાની કે સમારકામ કરવાની પણ તસ્દી તંત્ર નથી લઈ રહ્યું। જે મોટા મોટા સમારકામો કરવામાં આવે છે, ઉદ્ઘાટનો આ હાઈવેના કરવામાં આવે છે, પરંતુ માત્ર 15 દિવસ, 30 દિવસ કે 1 મહિના બાદ આ જે તમામ હાઈવે રોડ રસ્તાઓ છે તેની હાલત છે તે બિસ્માર જોવા મળતી હોય છે, જેને લઈને હવે સવાલો છે તે અહીંયા ઉદ્ભવી રહ્યા છે। શું ભૂલ સુધારવા માટે તંત્ર હવે કામગીરી કરશે? શું તંત્ર હજુ પણ કોઈનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહી છે? કારણ કે આ તમામ જગ્યાના ખાડાની હજી પણ કામગીરી નથી કરવામાં આવી રહી। તંત્રની ઘોર બેદરકારી હજી કેટલા લોકોનો ભોગ લેશે? તંત્ર હજી પણ કોની રાહ જોઈને બેસી રહ્યું છે? ધૃતરાષ્ટ્ર સમાન અંતતંત્ર ક્યારે પોતાની આંખો ખોલશે અને આ દ્રશ્યો જોશે? સારવાર મળે તે પહેલા જ દર્દીનું મોત થયું, તેના માટે જવાબદાર કોણ છે? રોડ પરના ખાડાઓ વહેલી તકે કેમ નથી પૂરવામાં આવતા? કેમ તંત્ર આ ખાડાઓ પૂરવાની તસ્દી પણ નથી લેતું? દર્દીનો જીવ ગયો, શું હવે તંત્રને ભાન આવશે ખરું? શું હવે આ તમામ જગ્યાની કામગીરી છે તે પૂર ઝડપે કરવામાં આવશે ખરી? કારણ કે આ એક દિવસની સમસ્યા નથી, અવારનવાર આ પ્રકારની સમસ્યાઓને કારણે લોકો હેરાન પરેશાન થાય છે અને હવે અહીંયા એક દર્દીનું મૃત્યુ પણ થયું છે। એમ્બ્યુલન્સે અહીંયા આ ખાડામાં ફસાઈ હતી, વાહન ખાડામાં ફસાયું, તેને કારણે દર્દીને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં મોડું થયું, તેને કારણે તેમને રસ્તામાં જ દમ તોડ્યો, જેને કારણે 75 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। સારવાર મળે તે પહેલા જ દર્દીના મોત માટે જવાબદાર કોણ છે? કારણ કે આ પ્રકારની અનેક જગ્યાની આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। રસ્તાઓ બિસ્માર જોવા મળી રહ્યા છે, મસ્ત મોટા ખાડાઓ રસ્તા પર પડી ગયા છે, વાહન ચાલકો આવા ખાડાઓમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, પરંતુ તંત્રએ જાણે કે અહીંયા આંખે પાટા બાંધી લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર આ તમામ બાબતોથી જાણે છે, વાકેફ છે, છતાં પણ આ કામગીરી છે તે આખરે કેમ નથી કરવામાં આવતી? હજી કોની રાહ જોવામાં આવે છે? હજી કેટલા લોકોના ભોગ લેવાશે ત્યારબાદ તંત્ર જાગશે? જે સૌથી મોટો સવાલ છે તે અહીંયા ઉદ્ભવી રહ્યો છે। જે સમગ્ર ઘટના બની તેની જો વાત કરવામાં આવે, બનાસકાંઠાના ધાનેરાની તંત્રની આ ઘોર બેદરકારી કહી શકાય, જેને કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે। રસ્તા પર પડેલા ખાડા દર્દી માટે યમરાજ સમાન સાબિત થઈ રહ્યા છે। તો હરીસિંહ રાજપૂત, ધાનેરા કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હરીસિંહ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા બનાસકાંઠામાં અત્યારે રોડ રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, તેને કારણે તંત્રની જ ઘોર બેદરકારી કહી શકાય, તેને કારણે એક દર્દીનું મોત થયું છે, શું કહેશો, શું પ્રતિક્રિયા? બે અક્ષરમાં તો થાય જ છે, નાના મોટા કોઈ ગાડી, બાઈકો વાળા બધા, પણ કાલે એક વૃદ્ધોની જે ટ્રાફિકને લીધે એમની કાલે એમની ડેથ થઈ ગઈ ટ્રાફિકને લીધે, કે સમયસર હોસ્પિટલ ન પહોંચી શક્યા ખાડાના લીધે। ઓકે હરીસિંહ, અત્યારે બનાસકાંઠાના અનેક જે વિસ્તારો હશે, કેવા પ્રકારની સ્થિતિ છે? કારણ કે જ્યાં જોઈએ ત્યાં માત્ર ને માત્ર ખાડા નજરે પડી રહ્યા છે, થોડો વરસાદ આવ્યો નથી કે આ રોડ રસ્તાઓ ધોવાઈ જાય છે। જે હાઈવે છે, હાઈવે પર દરેક જગ્યાએ ખાડા છે, પાણીના ખાબીલા ભરલા પડ્યા છે, કોઈ બાઇક વાળા, કોઈ ગાડી વાળા અકસ્માત નાના મોટા થયા જ કરે છે। પણ કાલે જે અકસ્માત થયો એના કે મતલબ ટ્રાફિકને લીધે જે એક મહિલા હતો એને હોસ્પિટલ ન લઈ ટાઈમસર એમની ત્યાં
ડેડ થઈ ગઈ. બિલકુલ હરીસિંહ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. જસદણમાં વરસાદ બાદ ખાડારાસથી પ્રજા ત્રસ્ત બની છે. જૂના બસ સ્ટેન્ડ, ટાવર ચોક સહિતના રસ્તાઓની હાલત બિસ્માર બની ચૂકી છે. રસ્તાઓ પર પડેલા ખાબોચિયામાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. તૂટેલા ફૂટેલા રસ્તાઓને કારણે વાહન ચાલકોની કમર ભાંગી છે. બસ સ્ટેન્ડ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યું. બસ સ્ટેન્ડની છતમાંથી સતત પાણી ટપકતું હોવાથી મુસાફરો પરેશાન બન્યા છે. છતમાંથી કટાઈ ગયેલા સળિયા પણ બહાર નીકળી આવ્યા છે. ખરાબ રસ્તાઓ તેમજ બસ સ્ટેન્ડના સમારકામને લઈને અનેક વખત રજૂઆત કરી. લોકોની રજૂઆત બાદ પણ તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. અત્યારે બાકડા ઉપર બેઠા છે પણ આ પાણી પડે બેહું છે. આ બસ સ્ટેન્ડ થયું એને ક્યાં જાજુ ટાઈમ થયો છે. અત્યારે વરસાદ ચાલુ છે? વરસાદ ચાલુ નથી ને પાણી પડે છે. ક્યાંથી પાણી પડે છે? જગથી ક્યાં ક્યાં પાણી પડે છે? આ બધે બાકડા ને બધે પાણી પડે છે. ક્યાં બેહું? બસ સ્ટેન્ડ માં બધે. અહીંયા મોટા મોટી સમસ્યા છે. ગોઠણફૂટ પાણી ભરાય છે. વગર વરસાદે મહિલાઓ, છોકરાઓને કે વાહન વ્યવહારને હાલવામાં એટલી બધી તકલીફ છે. હા, ગઢા માણા પડી જાય છે, છોકરાઓ પડી જાય છે, પણ કોઈ ધ્યાન દેતું નથી. ભાજપનું શાસન છે છતાં રોડ રસ્તામાં બધી બેદરકારી છે, પાણી છે, ભૂગર્ભ છે, બધું ઉભરાય છે. તો કોઈ કેમ જવાબદારી વ્યક્તિ જે છે અત્યારે વોર્ડમાં જે છે તો ઘણો લાલાભાઈ થડેશ્વર છે, કેમ કોઈ દિવસ રોડ પર જોવા નથી આવતા? માણસોને તકલીફ છે, આટલા રસ્તા છે, કચરો નાખી જાય છે, તો એ લોકો કેમ જોવા નથી આવતા? જયારે ચૂંટણી લડવી હતી ત્યારે ઘરે ઘરે જઈને કહેતા હતા અમને વોટ આપજો, અમને વોટ આપજો. આજે વોટ મળી ગયા એટલે શું તમારે તમારા ઘર જ ભરવાના છે? પ્રજાનું કઈ જોવાનું નથી? આજે અમે તો એક જ કહીએ છીએ કે જો સત્તા ઉપર જો તમારે રહેવું જ હોય ને તો પેલા પ્રજાના કામ કરવા પડે. પ્રજાના કામ કરશો અને પ્રજા ખુશ હશે ને તો જ તમારું કાર્ય થશે. આ રોડ રસ્તા ને પાણીનો નિકાલનો સમસ્યા છે જોરદાર અત્યારે, અને આ પાણીનો કઈ નિકાલ નથી અને ગાળો નકરો થાય છે અને માણસો વાહનના હિસાબે પડે. મોટા મોટા ખાડા પડી ગયા છે. હા, મોટા ઊંડા ખાડા પડી ગયા જો નજર સામે દેખાય એવું હશે. ને અવારનવાર આપણે રજૂઆત કરેલી છે પાલિકામાં, પણ એ કોઈ સમસ્યા નિવારણ થતું નથી. તમારે શું તકલીફ પડે છે? આ રોડ રસ્તા રોડ રસ્તામાં જો ગ્રાહકની તકલીફ પડે હાલવા ચાલવાની બધાને. છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડતા તમામ બ્રિજની હાલત બિસ્માર બની છે. નેશનલ હાઈવે 56 પર ચાલતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. મોટાભાગના બ્રિજ પર મસમોટા ખાડા તેમજ તિરાડો પડી છે. બ્રિજ પરના કમરતોડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જર્જરિત બ્રિજ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર રહે છે. દર વર્ષે આ તો ચોમાસાની શરૂઆત થઈ અને રસ્તો જે બ્રિજ છે રેલવેનો એ આખો તૂટીને ખાડા મોટા પડી ગયા છે. તો તંત્ર દર વખતે આ જોવે છે, નથી જોતું એવું નહીં. તો આનું સમારકામ કરે તો કયા આધારે કરે અને કઈ ગુણવત્તાથી કરે છે? કારણ કે દર વર્ષે આવા ખાડા પડી જતા હોય છે અને એટલા મોટા ખાડા કે કોઈ મોટી દુર્ઘટનાની કદાચ સરકાર ને તંત્ર રાહ જોતો એવું અમને લાગે છે. તો અમારે તંત્રને કેવું છે જો આને બ્રિજની તપાસ થવી જોઈએ અને આનું સમારકામ જે પણ કરે સારી ગુણવત્તાથી થવું જોઈએ. અને ખાલી દેખાડવા પૂરતું જો સમારકામ કરવું હોય તો એને ના કરશો, રહેવા દો. એમે અમારે આદિવાસી જે બોર્ડર વિલેજના ગામડાઓ છે એમે અમારા આદિવાસી બધા પછાત એરિયાના છે, તો અમને આવી સવલતમાં ખાલી નામ દેખાડવા ખાતર કરતા હોય તો ના કરશો. અમારે આ પુલનો આરપાર કાણા પડી ગયા. તો તંત્રને અમે એક જ વિનંતી કરીએ, થોડી સારી કક્ષાનું મટીરિયલ વાપરો અને સારી રીતે. આ લોકોને બહુ તકલીફ પડે છે. લગભગ હમણાં ઉનાળા પહેલા જ એક મોટી સડલીના હતા, એમને હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો સળિયા. અને આ પહેલા જ વરસાદે આવી રીતના તૂટી જતું હોય તો પછી આ પૂરા વરસાદ હતો કેવું થાય? એટલે અમારે એક જ માંગ છે કે ખાડા પૂરે તો વ્યવસ્થિત પૂરે અને વ્યવસ્થિત મટીરિયલ વાપરે. વારંવાર ખાડા પડી જાય છે, ઊંડા ખાડા પડી ગયા. વરસાદ ચાલુ હોય તો પાણી ભરાઈ જાય. પાણી ભરાય એટલે અચાનક બાઈકો વાળા જલ્દી આવે, પડી જાય. લોકોના ઘણા હાથ પગ ભાગી ગયા છે અહીંયા આ જગ્યા પર.